આજની આપણી આ ડીપ ડાઇવ ચર્ચામાં અમ, એક એવા વિષય પર વાત કરવાની છે જે આપણા બધાના રોજિંદા જીવનનો હિસ્સો છે. હા, બિલકુલ. અને છતાં આપણે કદાચ ક્યારેય એના વિશે આટલું ગંભીરતાથી વિચાર્યું નથી હોતું. સાચી વાત છે. એટલે સામાન્ય રીતે જ્યારે પણ સારો ડ્રાઈવર શબ્દ કાને પડે એટલે મગજમાં પહેલો વિચાર શું આવે? અમ, કદાચ ડ્રાઇવિંગ લાયસન્સ કે પછી ટ્રાફિકના કડક નિયમો. એક્ઝેક્ટલી. અથવા તો કોઈ બહુ જ સારી ડ્રાઇવિંગ સ્કૂલ. આપણી એક સામાન્ય માન્યતા હોય છે કે 18 વર્ષનો કોઈ યુવાન જ્યારે સ્ટીયરિંગ પર હાથ મૂકે અને પેલું ક્લચ અને બ્રેકનું બેલેન્સ શીખે ત્યારે એની ડ્રાઇવિંગની આદતો ઘડાય છે. હા, સમાજમાં આ જ માન્યતા ચાલી રહી છે. બરાબર. પણ આજે આપણી પાસે જે સોર્સ મટીરિયલ છે, સૈયદ અબ્દુલ હકીમ લિખિત પુસ્તક હર ઘર સે એક સૈનિક. આજે આપણે આ પુસ્તકના માત્ર 7મા પ્રકરણ પર જ પૂરેપૂરું ફોકસ કરવાનું છે. અને આ પ્રકરણ ખરેખર બહુ જ આંખો ખોલી નાખે તેવું છે. બિલકુલ. આ 7મું પ્રકરણ એક બહુ જ ચોંકાવનારો દાવો કરે છે કે આપણી ડ્રાઇવિંગ પેટર્ન 18 વર્ષે નહીં પણ 14 વર્ષની ઉંમર પહેલા જ મગજમાં કાયમ માટે ફિક્સ થઈ જાય છે. ઓ, આ ખરેખર વિચારવા જેવી વાત છે. મતલબ જરા વિચારો, જે બાળકનો પગ હજુ બ્રેક પેડલ સુધી પહોંચતો પણ નથી તેનું ભવિષ્યનું ડ્રાઇવિંગ વર્તન ઓલરેડી સેટ થઈ ચૂક્યું હોય છે. અને જુઓ, આ જ આ પ્રકરણની સૌથી મોટી તાકાત છે. લેખકે ટ્રાફિકના નિયમોને કોઈ કાયદાની દ્રષ્ટિથી જોવાને બદલે સીધા ન્યુરોસાયન્સ અને માનવ મનોવિજ્ઞાન સાથે જોડી દીધા છે. હા, એટલે એ સાયન્સના બેઝ પર વાત કરે છે. રાઈટ. વાસ્તવમાં થાય છે એવું કે મોટાભાગના દેશો અવેરનેસ કેમ્પેન પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, છતાં અકસ્માતોનો આંકડો કેમ ઘટતો નથી? કારણ કે લોકો નિયમો નથી પાડતા કદાચ. એટલે મૂળ કારણ એ છે કે આપણે પુખ્ત વયના મોટા લોકોની આદતો બદલવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છીએ. અચ્છા. આ બાબત સમજાવવા માટે પુસ્તકમાં એક બહુ જ પ્રચલિત એનોલોજી વાપરવામાં આવી છે, પેલી કૂતરાની પૂંછડીવાળી. ઓહ હા. જો કોઈ કૂતરાની પૂંછડીને એક પાઇપમાં નાખીને પૂરા 14 વર્ષ સુધી સીધી રાખવામાં આવે તો બહારથી આપણને એવું જ લાગશે કે તે એકદમ સીધી થઈ ગઈ છે. પણ જેવી એ પાઇપ હટાવી લેવામાં આવે કે તરત જ તે પૂંછડી પોતાના મૂળ આકારમાં ગોળ વળી જાય છે. મનુષ્યની આદતો પણ આ જ રીતે કામ કરે છે. ઓકે. તો ચાલો આને જરા વિગતવાર સમજીએ, કારણ કે આ બહુ જ મોટો દાવો છે. મેં સાંભળ્યું છે કે બાળકોનું મગજ બહુ જલ્દી શીખે છે. પણ શું આ ભીના સિમેન્ટ અને સૂકા સિમેન્ટ જેવું છે ખરું? એટલે તમારો કહેવાનો અર્થ એમ છે કે એકવાર સિમેન્ટ સુકાઈ ગયો પછી શું? હા. મતલબ જ્યારે સિમેન્ટ ભીનો હોય ત્યારે તેના પર કોઈ પણ છાપ પાડી શકાય છે. પણ એકવાર 14 વર્ષની ઉંમરે એ સિમેન્ટ સુકાઈ ગયું પછી શું? શું આપણે આદતો બદલી જ નથી શકતા કે પછી તે ખાલી વધારે અઘરું બની જાય છે? બહુ જ સરસ સવાલ છે. ન્યુરોસાયન્સની પરિભાષામાં કહીએ તો મગજનું જે હેબિટ ફોર્મિંગ આર્કિટેક્ચર છે, એટલે કે આદતો ઘડવાનું માળખું, તે 14 વર્ષની ઉંમર સુધી જ સૌથી વધુ ઓપન અને ગ્રહણશીલ હોય છે. એટલે એ સમયમાં મગજ સૌથી વધુ નવું શીખતું હોય છે. બિલકુલ. આ સમયગાળા દરમિયાન મગજ સતત નવા કનેક્શન્સ બનાવતું હોય છે. પણ 14 વર્ષની ઉંમરની આસપાસ એક પ્રોસેસ શરૂ થાય છે, જેને સિનેપ્ટિક પ્રૂનિંગ કહેવાય છે. સિનેપ્ટિક પ્રૂનિંગ એટલે આ પ્રોસેસમાં એક્ઝેક્ટલી શું થાય? એટલે મગજ નક્કી કરે છે કે જે કનેક્શન્સનો વારંવાર ઉપયોગ થાય છે તેને કાયમી કે હાર્ડવાયર કરી દો, અને જેનો ઉપયોગ નથી થતો તેને ડિલીટ કરી દો. એટલે 14 વર્ષ પછી આદત બદલવી એ માત્ર અઘરું નથી, પણ મગજના મૂળભૂત માળખા કે ડિફોલ્ટ સેટિંગ વિરુદ્ધ જવાની વાત છે. ઓ બાપરે. આપણે આને સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ સાથે સરખાવી શકીએ. 14 વર્ષની ઉંમરે મગજની ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ ગઈ. હવે મોટા થયા પછી જે ટ્રાફિકના નિયમો શીખવાડવામાં આવે છે કે દંડ ફટકારવામાં આવે છે, તે માત્ર પાઇપ જેવું કામ કરે છે. તે મૂળ આદત કે ઓપરેટિંગ સિસ્ટમને બદલી શકતા નથી. આ તો જાણે કેક બની ગયા પછી તેમાંથી લોટ અને ખાંડ પાછા અલગ કરવાની કોશિશ કરવા જેવું થયું. એકદમ સાચી વાત. એટલે જ કદાચ લોકો જ્યારે વિદેશ ફરવા જાય છે ત્યારે કડક દંડના ડરથી પેલા પાઇપના દબાણ નીચે બધા જ નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે. હા. અને જેવા પાછા પોતાના દેશમાં આવે એટલે તરત જ પૂંછડી પાછી ગોળ વળી જાય છે, બરાબર ને? પણ આ જો મગજનું આ સિમેન્ટ 14 વર્ષે કાયમ માટે સુકાઈ જ જાય છે તો એક મોટો પ્રશ્ન એ થાય કે જ્યારે તે ભીનો હોય છે ત્યારે એના પર છાપ કોણ પાડે છે? કારણ કે કોઈ ડ્રાઇવિંગ સ્કૂલ કે ઇન્સ્ટ્રક્ટર તો ત્યારે બાળકના જીવનમાં હોતા જ નથી. અને અહીંથી જ
7મા પ્રકરણનો સૌથી મહત્વનો હિસ્સો શરૂ થાય છે. આ ભીના સિમેન્ટ પર છાપ પાડવાનું કામ કરે છે કારની પાછળની સીટ. પાછળની સીટ. હા, લેખક બહુ જ સ્પષ્ટપણે કહે છે કે પાછળની સીટ એ ડ્રાઇવિંગ શીખવા માટેનું દુનિયાનો સૌથી પ્રભાવશાળી અને સાચો ક્લાસરૂમ છે. જુઓ, આ વાત ખરેખર બહુ રસપ્રદ બની રહી છે, કારણ કે આ એક એવો ક્લાસરૂમ છે જ્યાં કોઈ બ્લેકબોર્ડ નથી હોતું, કોઈ પરીક્ષા નથી લેવાતી અને કોઈ લેક્ચર પણ નથી અપાતા. અને આમાં સૌથી ફેસિનેટિંગ વાત એ છે કે આ આખું શિક્ષણ એકદમ શાંતિથી કોઈ પણ ભાષા કે શબ્દો વગર થાય છે. તો પછી બાળક શીખે છે કેવી રીતે? આ ન્યુરોન્સનું કામ છે માત્ર જોઈને સામેવાળાના વર્તનની નકલ કરવી. જ્યારે કોઈ બાળક પાછળની સીટ પર બેઠું હોય છે ત્યારે તે માત્ર બારીની બહાર નથી જોતું. તે આગળ બેઠેલા વડીલોના દરેક શારીરિક હલનચલન અને વર્તનનું સતત ઓબ્ઝર્વેશન કરતું હોય છે. હા, આ વાતને સોર્સ મટીરિયલમાં એક બહુ જ પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજાવી છે. ધારો કે કોઈ પરિવાર લોંગ ડ્રાઈવ માટે હાઈવે પર જાય છે, ત્યારે પપ્પા કે મમ્મી તરત જ સીટ બેલ્ટ પહેરી લે છે. હા, સુરક્ષા માટે. બિલકુલ. પણ બીજા દિવસે જ્યારે ઘરની નજીક જ કોઈ કામથી જવાનું હોય ત્યારે તેઓ ગાડી સ્ટાર્ટ કરે છે અને સીટ બેલ્ટ પહેરવાની તસદી લેતા નથી. હવે પાછળ બેઠેલું બાળક આ આખી સિક્વન્સ નોંધે છે. અને આ સાયલેન્ટ ઓબ્ઝર્વેશનની અસર જુઓ. વડીલે બાળકને પાછળ ફરીને એકવાર પણ એવું નથી કહ્યું કે બેટા ટૂંકા અંતર માટે સીટ બેલ્ટ જરૂરી નથી. હા, એવું બોલ્યા નથી. પણ બાળકની નર્વસ સિસ્ટમમાં આ જ વર્તન એક નોર્મલ નિયમ તરીકે પ્રોગ્રામ થઈ જાય છે. મગજ જાતે જ એવું માની લે છે કે સલામતીના નિયમો સગવડતા મુજબ બદલી શકાય છે. પણ અહીં મને એક નાનકડું કન્ફ્યુઝન છે. માનો કે કોઈ પેરેન્ટ બાળકને સેફટીના બહુ સારા પાઠ ભણાવે છે. ઘરમાં એમ કહેતા હોય કે ટ્રાફિકના નિયમો પાળવા જ જોઈએ, પણ ડ્રાઈવ કરતા સમયે ફોન ઉપાડીને વાત કરવા લાગે છે. હા, બહુ કોમન છે. તો શું વિઝ્યુઅલ લર્નિંગ એટલે કે આંખોથી જે વર્તન જોયું તે ઓડિયો લર્નિંગ પર હાવી થઈ જાય છે? શું બોલેલા શબ્દોની કોઈ કિંમત જ નથી રહેતી? બહુ જ સચોટ મુદ્દો ઉઠાવ્યો તમે. માનવ મગજ શબ્દો કરતા એક્શનને હજારો ગણી વધુ ઝડપથી પ્રોસેસ કરે છે. જ્યારે પેરેન્ટ એક તરફ સલામતીના આદર્શ લેક્ચર આપે અને બીજી તરફ સ્ટીયરિંગ પર બેસીને નિયમ તોડે, ત્યારે બાળકના મગજમાં કોગ્નિટિવ ડિસોનન્સ એટલે કે વૈચારિક ઘર્ષણ ઊભું થાય છે. અને મગજ હંમેશા એક્શન પર જ વિશ્વાસ કરે છે, રાઈટ? એક્ઝેક્ટલી. આ વિરોધાભાસથી બાળક એવું જ શીખે છે કે નિયમો માત્ર બોલવા માટે હોય છે, રિયલ લાઈફમાં પાળવા માટે નહીં. આ લર્નિંગ પ્રોસેસ એટલી પાવરફુલ છે કે તે જિંદગીભર અકબંધ રહે છે. આ તો ખરેખર વિચારતા કરી મૂકે તેવી વાત છે. પણ જો માત્ર પાછળની સીટ પર બેસી રહેવાથી જ આદતો બંધાઈ જતી હોય, તો એક રીતે વિચારીએ તો મારા પેરેન્ટ્સે તો ક્યારેય મને ડ્રાઇવિંગ વિશે એક શબ્દ નહોતો કહ્યો, પણ હું મારી જાતને એક બહુ જ સુરક્ષિત ડ્રાઈવર માનું છું. હા. તો શું પુસ્તક એમ કહેવા માંગે છે કે પેરેન્ટ્સની ખરાબ આદતો જોવી એ જ અસલી ખતરો છે? અહીં 7મા પ્રકરણમાં આ મુદ્દાને બહુ જ ઝીણવટથી અલગ પાડવામાં આવ્યો છે. લેખકે 2 કન્સેપ્ટ આપ્યા છે, અકમ્પનિંગ અને સુપરવાઇઝિંગ. એટલે કે માત્ર સાથે હોવું અને દેખરેખ રાખી શીખવવું. અચ્છા, એટલે આ બંને વચ્ચે મોટો તફાવત છે એમ? બિલકુલ. જો કોઈ વડીલ પોતે બહુ જ સેફ ડ્રાઇવિંગ કરતા હોય પણ બાળક સાથે ક્યારેય એ વિશે વાત ન કરતા હોય, તો બાળક માત્ર એક સુરક્ષિત વાતાવરણમાં છે. પણ મોટાભાગના કિસ્સામાં જો ડ્રાઈવર ડિસ્ટ્રેક્ટેડ હોય, એટલે કે ફોન પર હોય કે ગુસ્સે થતો હોય, તો તે માત્ર બાળકને પોતાની મુસાફરીમાં અકમ્પની કરી રહ્યો છે. એટલે બાળક ચૂપચાપ ખરાબ આદતો ગ્રહણ કરી લે છે. હા. આ જ વાત મને પેલી રસોઈ શીખવવાની એનાલોજી પર લઈ જાય છે. જો આપણે ખાલી બાળકને રસોડામાં ઊભું રાખીએ અને આપણે જાતે વાનગી બનાવ્યા કરીએ, તો એને ક્યારેય પરફેક્ટ રસોઈ બનાવતા ન આવડે. સાચી વાત છે. એ માત્ર જોયા કરશે. પણ જો આપણે એમ બોલીએ કે હું અહીં મીઠું એટલા માટે નાખું છું કે સ્વાદ બેલેન્સ થાય, તો એ લોજિક એને આખી જિંદગી યાદ રહી જશે. શું આ ડીપ ડાઇવ મુજબ ડ્રાઇવિંગમાં પણ આવું જ કંઈક છે? 100%. વાસ્તવમાં આખી પ્રક્રિયા કોગ્નિટિવ મેપિંગની છે. સુપરવિઝન એટલે ડ્રાઇવિંગને નેરેટ કરવું. એટલે કે તમે અમુક નિર્ણય કેમ લીધો તે માત્ર 30 સેકન્ડ કાઢીને બાળકને સમજાવવું. મતલબ ગાડી ચલાવતા ચલાવતા જ વાત કરવાની? હા. પુસ્તકનું જ ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ 4 રસ્તા પર પહોંચે છે. સિગ્નલ લીલું છે એટલે રોકાવાની જરૂર નથી. પણ ડાબી બાજુ એક મોટી દિવાલ છે જ્યાંથી ક્રોસિંગ દેખાતું નથી. ડ્રાઈવર ત્યાં ધીમો પડે છે. હવે જો ડ્રાઈવર બાળકને માત્ર એટલું જ કહે કે આ આપણું સિગ્નલ ભલે ગ્રીન છે પણ અહીં ધીમા પડવું પડે,
કારણ કે પેલી દિવાલ પાછળથી કોઈ સાયકલ અચાનક આવી શકે છે જે આપણને અત્યારે દેખાતી નથી. ઓહ, એટલે આ માત્ર 30 સેકન્ડનો સંવાદ આવડો મોટો ફરક પાડી શકે? ચોક્કસ, કારણ કે આ એક નાનકડી 30 સેકન્ડનું સુપરવિઝન બાળકના મગજમાં લાઇફટાઇમ ઇન્સ્ટિંક્ટ એટલે કે કાયમી કોઠાસૂઝ બની જાય છે. જ્યારે 10-12 વર્ષ પછી એ જ બાળક પોતે ગાડી લઈને નીકળશે ત્યારે કોઈ પણ બ્લાઇન્ડ સ્પોટ જોઈને એનો પગ આપોઆપ બ્રેક પર જતો રહેશે. શું વાત છે! આ એકદમ પ્રેક્ટિકલ ટૂલ છે. પણ અત્યાર સુધી આપણે આખી પ્રક્રિયા વડીલોથી બાળકો તરફ વહેતી જોઈ. પણ જો વડીલો જ પોતાની ખોટી આદતો ન છોડી રહ્યા હોય તો શું? કારણ કે સોર્સ મટીરિયલ જણાવે છે કે આ પ્રોસેસ રિવર્સ એટલે કે ઉલટી દિશામાં પણ કામ કરે છે. હા, બાળકો પણ ઘરમાં પરિવર્તનના વાહક બની શકે છે. માનવ મનોવિજ્ઞાનમાં આ એક બહુ જ પાવરફુલ એંગલ છે. કઈ રીતે? જો, જ્યારે ટ્રાફિક પોલીસ દંડ ફટકારે છે ત્યારે વ્યક્તિ ડર કે ગુસ્સાથી નિયમ પાળે છે અને ક્યાંક ને ક્યાંક ઈગો ઘવાય છે. પણ જ્યારે એક બાળક એકદમ પ્રેમથી પિતાને કહે છે કે પપ્પા પ્લીઝ હેલ્મેટ પહેરો ને, અમે તમારી રાહ જોતા હોઈશું. ઓહ, તો કોઈ પણ પીગળી જાય. હા, ત્યારે અંદરનો ડિફેન્સ મિકેનિઝમ તૂટી પડે છે અને ટ્રાફિક પોલીસ કરતાં પણ મોટી અસર થાય છે. પણ મારે અહીં એક પ્રેક્ટિકલ પુશબેક આપવો છે. સમાજમાં આપણે જોઈએ છીએ કે વડીલોનો ઈગો બહુ મોટો હોય છે. મોટા લોકો હંમેશા સાચા જ હોય એવું આપણે ત્યાં મનાય છે. હા, એ વાત નકારી ના શકાય. તો જ્યારે કોઈ 3 ફૂટનું નાનું બાળક કોઈ 40 વર્ષના વડીલને ભૂલ બતાવે ત્યારે શું મોટા લોકો ખરેખર સાંભળે છે ખરા? કે પછી તું તારું કામ કર કહીને ટાળી દે છે? અહીં જ એક બહુ મોટો મનોવૈજ્ઞાનિક તફાવત કામ કરે છે. પુસ્તક મુજબ આ રિવર્સ એજ્યુકેશન ત્યારે જ સફળ થાય છે જ્યારે બાળકને 3 વસ્તુ મળે: લેંગ્વેજ, પરમિશન અને રીઇન્ફોર્સમેન્ટ. ઓકે, એટલે સૌથી પહેલું લેંગ્વેજ એટલે ભાષા. હા, બાળક જો પોલીસની જેમ કહે કે તમારે સ્પીડ લિમિટ ક્રોસ ન કરવી જોઈએ તો વડીલનો ઈગો ગવાશે. પણ જો સરળ અને પ્રેમભરી ભાષા વાપરે તો તે સીધું અસર કરે છે. બીજું છે પરમિશન, એટલે કે વડીલોને ટોકવાની બાળકને છૂટ હોવી જોઈએ. બરાબર. અને ત્રીજું રીઇન્ફોર્સમેન્ટ, રાઈટ? એટલે કે જ્યારે બાળક બોલે ત્યારે વડીલે ખરેખર એનું પાલન કરવું પડે. જો બાળક બોલે અને વડીલ એને ઇગ્નોર કરીને એમ જ ગાડી ચલાવ્યા રાખે તો બાળક કાયમ માટે ચૂપ થઈ જશે. એક્ઝેક્ટલી! બાળકોને જ્યારે આ 3 વસ્તુ મળે છે ત્યારે તેઓ પરિવારની આદતો બદલવા માટે બહુ મોટો ભાગ ભજવે છે. પણ જુઓ, આપણે ઘરની અને પેરેન્ટ્સની તો બહુ વાત કરી, પણ જો ઘર પછી બીજો કોઈ મોટો ક્લાસરૂમ હોય તો તે શાળા છે. હા, શાળાનો રોલ તો બહુ મોટો છે. પણ સોર્સ મટીરિયલ મુજબ શાળાઓ રોડ સેફટી શીખવવામાં મોટાભાગે નિષ્ફળ રહી છે. આવું કેમ? અહીં જુઓ, આપણે આખી વસ્તુને બિગર પિક્ચર સાથે કનેક્ટ કરીએ તો ખ્યાલ આવશે કે સમસ્યા ક્યાં છે. શાળાઓ રોડ સેફટીને જ્યારે એક ગોખણપટ્ટીવાળી વર્કશીટ કે બોરિંગ લેક્ચર બનાવી દે છે ત્યારે તે ફેલ થાય છે. એટલે બાળકોને પેપરમાં સિગ્નલ દોરવાનું કહેવામાં આવે છે બધું? હા, પણ બહાર રસ્તા પરનું રિયલ વર્લ્ડ વર્કશીટ કરતાં સાવ અલગ હોય છે. રસ્તા પર ડાયનેમિક પરિસ્થિતિ હોય છે. આ તો એવી વાત થઈ કે કોઈને સાયકલ ચલાવવાનું મેન્યુઅલ કે ચોપડી પકડાવી દેવામાં આવે. તમે ચોપડી ગોખી મારો, પણ જ્યારે પહેલીવાર સાયકલ પર બેસો ત્યારે સીધા ભોય ભેગા જ થવાના છો. કારણ કે સાયકલ ચલાવતા શીખવા પેડલ તો મારવું જ પડે. બહુ જ સચોટ સરખામણી. અને આ જ ગેપ ભરવા માટે લેખક સૈયદ અબ્દુલ હકીમ અને હેચ ફાઉન્ડેશન વિશે વાત કરે છે. ફાઉન્ડેશન કમ્પ્યુટર લેબ માટે એક ઇન્ટરેક્ટિવ ગેમ બેઝડ પ્રોગ્રામ બનાવી રહ્યું છે. અચ્છા, એટલે ગેમ રમીને શીખવાનું. હા, કારણ કે ગેમ્સ બાળકોને પ્લે, ચોઇસ અને કોન્સિક્વન્સીસ એટલે કે પરિણામો દ્વારા શીખવે છે, જે વર્કશીટ ક્યારેય નથી કરી શકતી. એટલે આ ગેમ કામ કેવી રીતે કરે છે? એટલે આમાં એક સેફ ફેલ્યોરનો કન્સેપ્ટ છે. બાળક ગેમના રસ્તો ક્રોસ કરવાનો નિર્ણય લે અને જો ટક્કર વાગે તો એ ગેમમાં છે એટલે સુરક્ષિત છે. પણ આ ડિજિટલ દુનિયામાં પેડલ મારવા જેવું છે. રિસર્ચ કહે છે કે 8 વર્ષની ઉંમરે ગેમ રમીને શીખેલી વાત 60 વર્ષ સુધી યાદ રહે છે. ઓહ, 60 વર્ષ સુધી? એટલે વર્કશીટ કરતાં ગેમ બેઝડ લર્નિંગ મગજમાં બહુ ઊંડી અસર કરે છે. બિલકુલ. તો આજના આ ડીપ ડાઇવના જો મુખ્ય તારણો કાઢીએ તો પહેલું, 14 વર્ષની ઉંમરે મગજનું સિમેન્ટ સુકાઈ જાય છે. બીજું, પાછળની સીટ જ સાચો ક્લાસરૂમ છે અને બાળકોને માત્ર અકમ્પની કરવાને બદલે સુપરવાઇઝ કરવા જોઈએ. હા, અને ત્રીજું,
બાળકોને પરમિશન આપીને પરિવર્તન લાવી શકાય. રાઈટ. અને ચોથું, શાળાઓએ વર્કશીટ છોડીને ગેમ બેઝડ લર્નિંગ અપનાવવું જોઈએ. આ બધું સાંભળીને મને લાગે છે કે આપણે અત્યાર સુધી આખી જિંદગી ઉલટી દિશામાં દોડી રહ્યા હતા. સાચી વાત. પણ આપણે આ ચર્ચા પૂરી કરીએ પહેલા શ્રોતાઓ માટે સોર્સ મટીરિયલના આધારે એક બહુ જ ગંભીર અને પ્રોવોકેટિવ વિચાર મૂકવા માંગુ છું. ચોક્કસ. કયો વિચાર? આપણે બધા જ બાળકોના ભવિષ્ય માટે એમના કોલેજ ફંડ માટે દિવસ-રાત મહેનત કરીએ છીએ, રાઈટ? હા, દરેક પેરેન્ટ્સ એવું જ ઈચ્છતા હોય છે. પણ જરા વિચારવા જેવી વાત છે કે જ્યારે એ જ બાળક પાછળની સીટ પર બેઠું હોય અને 60ની સ્પીડ પર કાર ચાલતી હોય અને એ વખતે જો ડ્રાઈવર માત્ર 2 સેકન્ડ માટે કોઈ ફોનમાં મેસેજ ચેક કરે. માત્ર 2 સેકન્ડ? હા, એ 2 સેકન્ડ માટે કાર અંધ બની જાય છે. શું આપણે એક નાનકડા વોટ્સએપ મેસેજ માટે એ જ ભવિષ્યને દાવ પર નથી લગાવી રહ્યા, જેના માટે આટલી મજૂરી કરીએ છીએ? એક નાનકડું ડિસ્ટ્રેક્શન આખા ભવિષ્યના ફંડ કરતાં મોટું રિસ્ક બની શકે છે. આ ખરેખર ઝગઝોરી નાખે એવી વાત છે. અને માત્ર એક્સિડન્ટનું રિસ્ક જ નહીં, પણ પાછળ બેઠેલું બાળક આ ડિસ્ટ્રેક્શનને પોતાના ભવિષ્ય માટે નોર્મલ આદત માની લે છે, એ સૌથી મોટો ખતરો છે. બિલકુલ. આના પર ચોક્કસ વિચાર કરવો જ રહ્યો. તો આજના આ ડીપ ડાઇવ સેશનમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી સલામત ડ્રાઇવિંગ કરો અને યાદ રાખો કે પાછળની સીટ પર બેઠેલી આંખો સતત તમારા વર્તનનું રેકોર્ડિંગ કરી રહી છે.